હેલો, વેલકમ બેક સ્ટુડન્ટ એનઆઈ પટેલ. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 12 વિદ્યુત ભાગ 6. ભાગ 5ની અંદર આપણે અવરોધોના જોડાણની વાત કરી હતી, જેમાં શ્રેણી જોડાણ, એના સમતુલ્ય અવરોધનું સૂત્ર, એની લાક્ષણિકતાઓ, ફાયદાઓ અને મર્યાદાઓની આપણે સવિસ્તર સમજૂતી જોઈ હતી. હવે આ ભાગમાં આપણે અવરોધોના બીજા પ્રકારના જોડાણ એટલે કે સમાંતર જોડાણ, પેરેલર જોડાણ, એની આપણે વાત કરીએ. તો અવરોધોનું સમાંતર જોડાણ એટલે શું? કેવી રીતે સમાંતર જોડાણ અવરોધોનું પરિપથમાં કરવામાં આવે છે? તો બે કે તેથી વધુ અવરોધોના એક તરફના છેડાઓને એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓને બીજા એક સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધુ માર્ગ ઉપલબ્ધ હોય છે અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ સમાન હોય છે અને તે બેટરીના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. એટલે એને આપણે વિદ્યુત પરિપથની અંદર જોઈએ તો પ્રથમ આકૃતિ એ અવરોધોનું સમાંતર જોડાણ દર્શાવે છે. આકૃતિમાં 3 અવરોધો R1, R2 અને R3, આ 3 જુદા જુદા મૂલ્યના અવરોધોને વિદ્યુત પરિપથમાં બે બિંદુઓ X અને Y સાથે જોડેલા છે. એટલે ત્રણેય અવરોધોનો એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ X સાથે અને બીજી તરફના છેડાઓ બીજા તરફના સામાન્ય બિંદુ Y સાથે જોડેલ છે. ત્રણેય અવરોધોને સમાંતર વોલ્ટમીટર જોડેલું છે. X બિંદુનો વાહક તાર એ બેટરીના ધન ધ્રુવ સાથે અને Y બિંદુનો વાહક તાર એ મીટર સાથે, મીટરનો છેડો એ કળ સાથે અને કળનો બીજો છેડો બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલ છે. આ રીતે અવરોધોના સમાંતર જોડાણની વિદ્યુત પરિપથ જોડવામાં આવે છે. બાજુની આકૃતિમાં એ 3 અવરોધો R1, R2 અને R3 ને સમતુલ્ય અવરોધ એટલે કે ત્રણેય અવરોધોના મૂલ્ય જેટલો એક જ અવરોધ જોડેલ છે અને એ સમતુલ્ય અવરોધ કેટલો આવે છે એ આ સૂત્ર દ્વારા આપણે જોવાનું છે. તો આવા
સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવણી કેવી રીતે કરી શકાય એની આપણે વાત કરીએ. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો કે જેમનો અવરોધ R1, R2 અને R3 છે, તેમને X અને Y બિંદુ વચ્ચે સમાંતરમાં જોડેલા છે. પરિપથમાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતો ત્રણેય અવરોધોમાં I એટલે કે વિદ્યુત પ્રવાહ વહેંચાય છે. એટલે અહીંયા સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ જેટલા અવરોધો હોય તેટલા તમામ અવરોધોમાં વહેંચાય છે, જ્યારે વોલ્ટેજ એ દરેક અવરોધોને સમાન મળે છે. એટલે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાતો હતો અને વિદ્યુત પ્રવાહ સમાન હતો, જ્યારે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ વહેંચાય છે અને વોલ્ટેજ સમાન મળે છે. એટલે લાગુ પાડેલ વોલ્ટેજ V એટલે કે બેટરીનો કુલ વોલ્ટેજ જે હોય 6 વોલ્ટ હોય, 12 વોલ્ટ હોય, 10 વોલ્ટ હોય, તો એ કુલ વોલ્ટેજ દરેક અવરોધના 2 છેડા વચ્ચે સમાન રહે છે. એટલે V બરાબર V1 બરાબર V2 બરાબર V3. એટલે કે R1 અવરોધનો વોલ્ટેજ V1, R2નો વોલ્ટેજ V2 અને R3નો વોલ્ટેજ V3, તો એ તમામ અવરોધોને સમાન વોલ્ટેજ મળે છે. એટલા માટે V બરાબર V1 બરાબર V2 બરાબર V3. હવે ત્રણેય અવરોધો R1, R2 અને R3 ને બદલે એક જ અવરોધ R પરિપથમાં જોડવામાં આવે છે, જે આકૃતિમાં જોઈ શકાય છે. અને તેમાંથી પણ પહેલાં જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો Rને સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. એટલે ઓહમનો નિયમ લાગુ પાડતો V બરાબર IR, જેમાં I ને સૂત્રનો કરતા બનાવીએ તો I બરાબર V/R. હવે દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડતો અવરોધ R1 માટે વિદ્યુત પ્રવાહ I1 લઈએ તો I1 બરાબર V/R1. અવરોધ R2 માટે I2 બરાબર V/R2 અને અવરોધ R3 માટે I3 બરાબર V/R3. હવે અવરોધોના મૂલ્ય પ્રમાણે વિદ્યુત પ્રવાહ વહેંચાય છે. એટલે કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 વત્તા I2 વત્તા I3. એટલે જેટલા અવરોધો છે એ દરેક અવરોધમાં વિદ્યુત પ્રવાહ વહેંચાય છે, જે કુલ વિદ્યુત પ્રવાહ જેટલો થાય છે. હવે આ સૂત્રમાં કિંમતો મૂકીએ તો I બરાબર V/R થાય. I1 બરાબર V/R1, I2 બરાબર V/R2 અને I3 બરાબર V/R3. તો આ કિંમતો આપણે આ સૂત્રની અંદર મૂકીએ તો V/R બરાબર V/R1 વત્તા V/R2 વત્તા V/R3.
હવે વોલ્ટેજ એ સમાન છે એટલે એને બંને બાજુએથી સામાન્ય લેતો અથવા તો લોપ કરતો આપણને સૂત્ર મળશે 1/r બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3, જે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. આમ સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ R એ સમાંતરમાં જોડેલા અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલો હોય છે. એટલે સમતુલ્ય અવરોધ R એ સમાંતરમાં જોડેલા અવરોધોમાંથી નાનામાં નાના અવરોધ કરતો પણ નાનો હોય છે. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે R1 બરાબર 5 ઓમ, R2 બરાબર 10 ઓમ અને R3 બરાબર 15 ઓમ. તો હવે આ ત્રણ અવરોધોમાં સમાંતર જોડાણના સૂત્રમાં મૂકી અને જો આપણે શોધીએ તો એ 5 અવરોધ કરતો પણ સમતુલ્ય અવરોધ ઓછો એટલે કે નાનો મળે છે. એટલે આ સૂત્રને અવરોધો વધારે પ્રમાણમાં પણ જોડી અને મેળવી શકાય. એટલે n અવરોધો R1, R2, R3 ડેશ 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 Rn સમાંતરમાં જોડતો આ જોડાણનો સમતુલ્ય અવરોધ એ I/1/R બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 વત્તા ડેશ 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 વત્તા 1/Rn. હવે સમાંતર જોડાણની લાક્ષણિકતાઓ આપણે જાણીએ છીએ અને અગાઉના ભાગની અંદર પણ આપણે વાત કરી હતી કે ઘરની અંદર આપણે સમાંતર જોડાણ કરીએ છીએ, ક્યારેય શ્રેણી જોડાણ કરતા નથી. હા, પણ જે મેઇન ફ્યુઝ હોય છે એ શ્રેણીમાં જોડેલો હોય છે. તો આ જોડાણની લાક્ષણિકતાઓ તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ સમાંતરમાં જોડેલા દરેક અવરોધમાંથી વહેતા અનુરૂપ વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. 2. જોડાણના દરેક અવરોધના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ દરેક સમાન અને પરિપથમાં લાગુ પાડેલ કુલ વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો હોય છે. 3. સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલા અવરોધોના વ્યસ્ત મૂલ્યોના સરવાળા જેટલું હોય છે. તેથી સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણના નાનામાં નાના અવરોધ કરતો પણ નાનો હોય છે. જ્યારે શ્રેણી જોડાણમાં આપણે વાત કરી હતી કે મોટામાં મોટા અવરોધ કરતો પણ મોટો હોય છે. 4. દરેક અવરોધકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આનુષાંગિક અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો અવરોધોના સમાંતર જોડાણના ફાયદાઓ. દરેક અવરોધમાં વોલ્ટેજનું મૂલ્ય સમાન હોય છે, તેથી દરેક સાધનને પૂરતા વોલ્ટેજ મળે છે. એટલે દરેક સાધન એટલે કે ઉપકરણ એ પૂરતી કાર્યક્ષમતાથી કાર્ય કરે છે. 2. સમાંતર જોડાણમાં જોડેલ ઉપકરણોમાંથી કોઈ એક ઉપકરણ બંધ થઈ જાય તો અન્ય ઉપકરણોમાંથી વિદ્યુત પ્રવાહ આગળ વધતો અટકી જતો નથી
અને બાકીના તમામ ઉપકરણો ચાલુ રહે છે. કારણ કે સમાંતર જોડાણમાં આપણે આકૃતિની અંદર જોયું કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે જેટલા અવરોધો હોય તેટલા માર્ગ હોય છે. એટલે એકાદ ઉપકરણ બગડે કે ખામી થાય તો એ જ ઉપકરણ બંધ રહે છે, બાકીના ઉપકરણો ચાલુ રહે છે. જ્યારે શ્રેણી જોડાણમાં આપણે જોયું હતું કે એક જ પરિપથ, એક જ પથ હોય છે, એટલે એક ઉપકરણ બંધ થાય તો બાકીના તમામ બંધ પડી જાય છે. આ સમાંતર જોડાણનો ફાયદો છે. 3. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલ કોઈપણ અવરોધના મૂલ્ય કરતાં ઓછું હોય છે. તેથી વધુ પ્રવાહ મેળવી શકાય છે. હવે અવરોધોના સમાંતર જોડાણની મર્યાદાઓની વાત કરીએ તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલ કોઈપણ અવરોધના મૂલ્ય કરતાં ઓછું હોય છે. એટલે પ્રવાહનું મૂલ્ય વધી જાય છે, જેને નિયંત્રિત કરી શકાતો નથી. કારણ કે અવરોધ ઘટે છે એટલે વિદ્યુત પ્રવાહ વધે છે, એટલે નિયંત્રણ કરી શકાતું નથી. જેને આપણે આ એક પ્રાયોગિક કાર્યથી જોઈએ તો અહીંયા આકૃતિની અંદર 3 બલ્બ એ સમાંતર જોડેલા છે. એક બાજુએ બ્લુ રંગની લાઈન છે, બીજી બાજુએ યલો કલરની લાઈન છે, અને દરેક અવરોધ સાથે વચ્ચે વિદ્યુત પરિપથમાં જોડેલા છે. તો અહીંયા દરેકને વોલ્ટેજ સમાન મળે છે, એટલે દરેક બલ્બ પૂરતી કાર્યક્ષમતાથી પૂરતા પ્રમાણમાં પ્રકાશ આપે છે. જ્યારે આપણે શ્રેણી જોડાણમાં જોયું હતું કે બલ્બ પૂરતા પ્રમાણમાં પ્રકાશિત થતા નહોતા. આ એક ફાયદો છે. બીજો કે સમાંતર જોડાણની અંદર વિદ્યુત પરિપથમાં ભંગાણ થતું નથી. એટલે કે કોઈ એક સાધન બંધ થઈ જાય તો ફક્ત એ જ ઉપકરણ બંધ રહે છે, બાકીના ઉપકરણો ચાલુ રહે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એક બલ્બ ઉડી જાય છે તો એ બંધ રહે છે, તો બાકીના ચાલુ રહે છે. એટલે વિદ્યુત પરિપથમાં ભંગાણ પડતું નથી. પરિપથને વહેવા માટે માર્ગ ઉપલબ્ધ હોય છે, એટલે બાકીના ઉપકરણો કાર્યરત રહે છે. એટલા માટે ઘરોની અંદર પણ સમાંતર જોડાણ કરવામાં આવે છે, જે તમે આ નિદર્શન દ્વારા સરળતાથી જાણી શકો છો. હવે એના એક્ઝામ્પલની આપણે ચર્ચા કરીએ કે ધારો કે અવરોધો R1, R2 અને R3 ના મૂલ્યો અનુક્રમે 5 ઓમ, 10 ઓમ અને 30 ઓમ છે. તેમને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો એ દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધો. બી, પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શોધો. અને સી, પરિપથનો કુલ અવરોધ ગણો. તો અહીંયા આપણને 3 અવરોધો આપેલા છે. અવરોધ R1 બરાબર 5 ઓમ, અવરોધ R2 બરાબર 10 ઓમ અને અવરોધ R3 બરાબર 30 ઓમ. વોલ્ટેજ V બરાબર 12 વોલ્ટ.
હવે પ્રથમ એની આપણે વાત કરીએ તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધીએ. તો R1 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો એનું સૂત્ર થશે I1 બરાબર V/R2. એટલે V એ 12 વોલ્ટ છે અને અવરોધ R1 એ 5 ઓહ્મ છે, તો 12/5 તો બરાબર 2.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એ અવરોધ R1માંથી વહેતો હશે. એ જ રીતે R2 અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો I2 બરાબર V/R2. V તો સમાન છે એટલે 12/10 ઓહ્મ, તો ઇઝ ઇક્વલ ટુ 1.20 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એ અવરોધ R2માંથી વહેતો હશે. R3માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, તો I3 બરાબર V/R3. એટલે એ જ રીતે 12/30 એટલે 0.40 એમ્પિયર. તો આ ત્રણેય અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શોધી શકીએ છીએ. એ જ રીતે બીની વાત કરીએ કે પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર I1 વત્તા I2 વત્તા I3, એટલે ત્રણેય અવરોધોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો સરવાળો. તો I બરાબર 2.40 પ્લસ 1.20 પ્લસ 0.40, તો ઇઝ ઇક્વલ ટુ 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એ પરિપથનો કુલ વિદ્યુત પ્રવાહ થાય છે. સી, પરિપથનો કુલ અવરોધ, જે આપણા સમાંતર જોડાણની વાત છે એના સૂત્રથી આપણે શોધવાનું છે. તો 1/RP, RP એટલે પેરેલર જોડાણ, સમાંતર જોડાણ, એટલે 1/RP બરાબર 3 અવરોધો જોડેલા છે એટલે 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. તો 1/RP ઇઝ ઇક્વલ ટુ 1/5 વત્તા 1/10 વત્તા 1/30. હવે લસા લઈએ તો 30 લસા લેતો પહેલાને આપણે 6 વડે ગુણીશું, બીજાને 3 વડે ગુણીશું અને ત્રીજામાં 30 છે જ એટલે આપણે એને ગુણવાની જરૂર રહેતી નથી. એટલે 6 વત્તા 3 વત્તા 1 એટલે 10. તો 1/RP બરાબર 10/30, એટલે એનું સાદુરૂપ આપીએ તો 1/3, એટલે 1/RP બરાબર 1/3. તો RP બરાબર 3 ઓહ્મ અવરોધ મળે છે. અહીં તમે જુઓ કે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ 3 ઓહ્મ મળે છે, જ્યારે પરિપથની અંદર 3 અવરોધો જોડેલા છે, 5 ઓહ્મ, 10 ઓહ્મ અને 30 ઓહ્મ. તો આ 3 અવરોધોમાં નાનામાં નાનો અવરોધ 5 ઓહ્મ છે, તો એના કરતો પણ ઓછો અવરોધ સમતુલ્ય અવરોધ મળે છે. એટલે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ એ પરિપથમાં જોડેલા નાનામાં નાના અવરોધ કરતો પણ નાનો હોય છે. બીજા એક ઉદાહરણની આપણે ચર્ચા કરીએ કે 100 ઓહ્મનો વિદ્યુત બલ્બ, 50 ઓહ્મ અવરોધવાળું ટોસ્ટર અને 500 ઓહ્મ અવરોધવાળું વોટર ફિલ્ટર, એટલે ટૂંકમાં 3 અવરોધો છે. 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિ સ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતો
તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે. તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે? તો અહીંયા 3 અવરોધો છે. R1 100 ઓમેગા એટલે કે 100 ઓમ, અવરોધ R2 50 ઓમ અને અવરોધ R3 500 ઓમ. ત્રણેય અવરોધનો સમાંતરમાં સમતુલ્ય અવરોધ RP હોય તો 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3. એની કિંમતો મૂકીએ તો 1/100 વત્તા 1/50 વત્તા 1/500. લસા લઈએ તો લસા 500 થશે અને સાદુરૂપ આપીએ તો 5 વત્તા 10 વત્તા 1 ભાગ્યા 500 એટલે 16 ભાગ્યા 500 એટલે 1/RP બરાબર 16 ભાગ્યા 500. તો એનો વ્યસ્ત કરીએ તો RP બરાબર 500 ભાગ્યા 16. તો આપણને સમતુલ્ય અવરોધ મળશે 31.25 ઓમ મળે છે, જે નાનામાં નાના અવરોધ 50 ઓમ કરતો પણ નાનો છે. બીજું, પરિપથમાં વહેતો કુલ પ્રવાહ. તો ઓમના નિયમ પ્રમાણે I બરાબર V/RP. તો 220 ભાગ્યા 31.25 એટલે 7.04 એમ્પિયર પરિપથમાં કુલ વિદ્યુત પ્રવાહ વહેતો હશે. હવે ઇસ્ત્રીને સમાન ઉદ્ગમ સ્થાને જોડતો પહેલાં જેટલો જ વિદ્યુત પ્રવાહ એટલે કે 7.04 એમ્પિયર જ ખેંચે છે, અર્થાત એટલે કે ઇસ્ત્રીનો અવરોધ RP જેટલો જ હશે. એટલે ઇસ્ત્રીનો અવરોધ 31.25 ઓમ અને ઇસ્ત્રીમાંથી વહેતો પ્રવાહ 7.04 એમ્પિયર જ હોય છે. તો આશા રાખું કે વિદ્યાર્થી મિત્રોને શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધોના સૂત્ર, એની લાક્ષણિકતાઓ, ફાયદાઓ અને મર્યાદાઓ વિશે ખ્યાલ આવી ગયો હશે. ધન્યવાદ.